મિત્રો, સ્વાગત છે આપનું પોરબંદર લાઈવમાં અને હું છું આપની સાથે જયવતી। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા જોઈ લઈએ આજની હેડલાઇન્સ। પોરબંદરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો, રાજ્યના મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત। ગરીબ કલ્યાણ મેળામાં 3400 લાભાર્થીઓને 1.61 કરોડની સહાય। મુખ્યમંત્રીના હસ્તે બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરાયું, પાણી બચાવો ઝુંબેશનો પણ પ્રારંભ। ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી, અવ્યવસ્થાને લઈને હાલાકી। સમાચારોની શરૂઆત મહત્વના સમાચારોથી। પોરબંદરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં 11મા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ઉપલેટાથી પોરબંદર સુધીની બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે દરિયાઈ પાણીને મીઠા કરવા માટે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવા માટેની મહત્વની જાહેરાત કરી હતી। પોરબંદરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં 11મા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લાના 3414 લાભાર્થીઓને 1.61 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પોરબંદર રાણાવાવ કુતિયાણા વિસ્તારની પીવાના પાણીની સમસ્યા નિવારવા પાણી પુરવઠા વિભાગ દ્વારા ડી નેટવર્ક અંતર્ગત 64 કિમીના બલ્ક પાઇપલાઇનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને 119 કરોડના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે। આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દરિયાના પાણી પીવાલાયક બનાવવા માટે રાજ્યમાં ડિસેલિન પ્લાન્ટની બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ એ ગરીબ વિરોધી છે। 3, 4 અને 8 3 દિવસ, તારીખ 3, તારીખ 4, તારીખ 8 ગરીબ કલ્યાણ મેળા સમગ્ર ગુજરાતમાં થશે। અત્યાર સુધીમાં આ 11મો વર્ષ ગરીબ કલ્યાણ મેળા આપણે ચાલુ રાખ્યા છે। વચેટિયા નહીં, સીધી સહાય સીધા લોકોને મળે, સાચો કોઈ રહી ન જાય, ખોટો લઈ ન જાય, એ દ્રષ્ટિથી આ ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવે છે। પોરબંદર જિલ્લામાં આ વર્ષે ગરીબો લોકો માટેની સહાયમાં લગભગ 12.5 કરોડ રૂપિયાની સહાયતાઓ એનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે સાથે પાણી પુરવઠા યોજના અંતર્ગત લગભગ 125 કરોડના ખર્ચે આખી બલ્ક પાઇપલાઇન અને માર્ચ પહેલાં પૂરી થાય, જેથી આ વર્ષે ઓછો વરસાદ પડ્યો છે ત્યારે પોરબંદર વિસ્તારના ગામડાઓ, પોરબંદર, છાયા, રાણાવાવ, કુતિયાણા, આ બધા લોકોને પૂરતું પાણી મળી રહે પીવાનું, એટલા માટે માર્ચ સુધીમાં ઝડપથી કામ પૂરું થાય અને નર્મદાના પાણી પોરબંદર સુધી પહોંચાડવાનું આજે ખાતમુહૂર્ત થયું છે અને એ કામ પણ ઝડપથી પસશે। આજે સૌરાષ્ટ્રમાં અને એક દક્ષિણ ગુજરાતના દહેજમાં, જોડિયા, દ્વારકા, પોરબંદર, વેરાવળ, ભાવનગર, સાથે સાથે દહેજ, એમાં ડિસેલિનેશન પ્લાન્ટ એટલે કે દરિયાના ખારા પાણીને મીઠા કરવાના મોટા પ્લાન્ટો એના ટેન્ડર બહાર પાડી દીધા છે અને ઝડપથી આ કામ શરૂ કરવા માટેનો રાજ્ય સરકારનો નિર્ણય છે, જેથી ભવિષ્યમાં દુષ્કાળ એ ભૂતકાળ બને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ। કોંગ્રેસ તો દરેક વસ્તુનો, કોંગ્રેસ ગરીબોની જ વિરોધી છે મૂળ, અને એને જ કારણે આ દેશમાં કોંગ્રેસે માત્ર ગરીબી હટાવના નારા દીધા અને ગરીબી હટાવની વાતો કરી, ગરીબોને મત જ તરીકે, મત બેંક તરીકે ગરીબોનો ઉપયોગ જ કર્યો। વાસ્તવમાં જનધન યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, સૌભાગ્ય યોજના, ગરીબ કલ્યાણ મેળા, આવાસ યોજના, ઘરે ઘરે શૌચાલયો, આ બધું ગરીબો માટેના કામો એ ભાજપની સરકારે કર્યા છે અને ભાજપ એ કોઈ વોટ બેંક તરીકે નહીં, પરંતુ આ ખરા અર્થમાં દેશનો વિકાસ કરવો હશે તો છેવાડાના માનવીના કલ્યાણ માટે આ સરકાર કટિબદ્ધ છે।
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાબડિયા અને પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ, પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરી તેમજ ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેજસ પટેલ સાથે હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની વિવિધ યોજનાનો સીધો લાભ ગરીબોને મળે તે માટે ભાજપ સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે, તે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. પોરબંદરના ચોપાટી મેદાન ખાતે આજે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં 3,400 લાભાર્થીઓને 1.61 કરોડની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવું જણાવ્યું હતું કે ગરીબ દરિદ્ર નારાયણોની આર્થિક ઉન્નતિ અને કલ્યાણ માટે સરકાર સદૈવ સંકલ્પબદ્ધ છે. સાચું સ્વરાજ્ય અને સુરાજ્ય સ્થાપી શકાય તેવી નેમને સાકાર કરવા અને એ દિશામાં સરકારે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સેવા યજ્ઞ શરૂ કર્યો છે. ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિયાન અપનાવીને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના કનેક્શન મેળવી 2 લાખ જેટલી બહેનોને સ્ટીલના 5 લીટરના પ્રેશર કુકર આપી અને સમય બચત અને પૌષ્ટિક ખોરાક રાંધવાની તક આપી છે, તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. અને ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને દેશમાં ગરીબોને પ્રાધાન્ય આપીને અનેકવિધ યોજનાઓ દ્વારા આ દેશના ગરીબોના કલ્યાણ માટે સરકાર કામ કરી રહી છે. આપણે બધાને ખબર છે, ઉજ્જવલા યોજના, ગેસના ચૂલા 5 કરોડ ગરીબ બહેનોને 5 વર્ષમાં ગેસના ચૂલા આપીને ધુમાડામાંથી બહેનોને મુક્ત કરવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું, ગરીબો માટે કર્યું. પણ સારી રસોઈ બનાવી શકે એટલા માટે આ ગરીબ કલ્યાણ મેળામાં 2.25 લાખ પ્રેશર કુકર આ બહેનોને આપવામાં આવશે, આજથી આપવામાં આવશે. અને બહેનો રસોઈ ઝડપથી કરે, સ્વાદિષ્ટ રસોઈ બને, ઈંધણ ઓછું વપરાય, ઈંધણની બચત થાય, પર્યાવરણની બચત થાય, પર્યાવરણ સુધરે અને સાથે સાથે શહેરોની બહેનોની જેમ ઝડપથી રસોઈ બનાવીને જીવનના બીજા કામોમાં આ બહેનો સમય આપી શકે. એટલા માટે આ ગરીબ કલ્યાણ મેળાઓમાં સમગ્ર ગુજરાતમાં 2.25 લાખ અંત્યોદય લોકોને પ્રેશર કુકર આ ગરીબ કલ્યાણના મેળાના માધ્યમથી આપવામાં આવશે. અમે વાસ્તવમાં સત્તા નહીં પણ સેવાના સાધન તરીકે આ વાત લઈને લોકો વચ્ચે હંમેશા રહ્યા છીએ. અમારા ગરીબ કલ્યાણ મેળામાં સીધા એક મંચ ઉપરથી આજે આ વર્ષમાં પોરબંદર એકલા જિલ્લામાં 12.5 કરોડ રૂપિયાના સાધનો, સહાયો ખુલ્લામાં બચેટિયા વગર જાહેરમાં આપીને આ બચેટિયા મુક્ત વ્યવસ્થા અમે કરી છે. આ ગરીબ કલ્યાણના મેળા મારફતે આ રાજ્યની સરકારે નક્કી કર્યું છે કે જે વંશ પરંપરાગત જે બિઝનેસ છે, કડિયા લોકો કડિયા કામ કરતા હોય, ધોબી લોકો ધોબીનું કામ કરતા હોય, દરજી લોકો સિલાઈ કામ કરતા હોય, લુહાર લોકો લોખંડનું કામ કરતા હોય, સુતાર લોકો લાકડાના કામ કરતા હોય, પરંતુ દુનિયા આજે જે રીતે આગળ વધી રહી છે, ગરીબ સુતાર, લુહાર, દરજી, ધોબી જેટલા બધા વંશ પરંપરાગત કામો કરે છે એને આધુનિક સાધન આ ગરીબ કલ્યાણમાં આપવા, મેળામાં આપવા એ સરકારે નક્કી કર્યું. પેલા 5,000 રૂપિયાની કીટ આપવામાં આવતી, આ વખતે સરકારે 25,000 રૂપિયા સુધીની કીટ આપવાનું નક્કી કર્યું છે અને વધુમાં વધુ લેટેસ્ટ સાધનો આપી સારામાં સારું કામ કરતા થાય. આ વર્ષે ગરીબ કલ્યાણ મેળામાં 25,000 સુધીની કીટ આપીને વંશ પરંપરાગત કડિયા, લુહાર, સુથાર, પ્લમ્બર વગેરેને આધુનિક ટેકનિક સાથે આર્થિક આધાર આપવાનો પણ અભિગમ સરકારે અપનાવ્યો છે. આ ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોને વિવિધ સાધન સહાયની કીટ અર્પણ કરવામાં આવી હતી. તેજસ પટેલ સાથે હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લામાં આ વર્ષે નહીવત વરસાદ પડ્યો છે. લોકોને પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સરકારે આગોતરું આયોજન કર્યું છે. ઉપલેટાથી પોરબંદર સુધીની બલ્ક પાઇપલાઇન નાખવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના જળાશયોમાં આ વર્ષે પૂરતું પાણી આવ્યું નથી અને ભવિષ્યમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવામાં આવશે. ઉપલેટાથી પોરબંદર સુધીની 64 કિલોમીટરની બલ્ક પાઇપલાઇન નાખવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આ યોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આજે આ વર્ષ જ્યારે વરસાદ ઓછો પડ્યો છે, પાણીની તકલીફની ચિંતા છે આપણે, અને ત્યારે આજે જે ખાતમુહૂર્ત કર્યું છે, પાણી પુરવઠા વિભાગ અને કોન્ટ્રાક્ટરને કહેવામાં આવ્યું છે કે માર્ચ સુધીમાં કામ પૂરું કરવાનું છે. લગભગ 119 કરોડનું કામ છે, ટૂંકા ગાળામાં પૂરું કરવાનું છે. અને મારી પોરબંદરની જનતાને આ કામ પૂરું થાય એટલે ખરા ઉનાળામાં એપ્રિલ, મે, જૂન, જુલાઈ આ નર્મદાનું પાણી મળી રહે. અને હું પોરબંદરની જનતાને ખાતરી આપવા આવ્યો છું, ચિંતા કરતા નહીં, સરકારમાં પાણી છે અને હું પણ રૂપાણી છું. અને ત્યારે મારી જનતા પાણી વગર તરવડે નહીં, એની જવાબદારી મારી છે અને પાણી પૂરું પાડીશું. એમાં કોઈને ચિંતા કરવાની આવશ્યકતા નથી. રાજ્ય સરકાર દ્વારા 119 કરોડના ખર્ચે પાણીના પાઇપલાઇનના પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર, રાણાવાવ, કુતિયાણા સહિતના વિસ્તારોને આ નર્મદાની પાણીની પાઇપલાઇનનો લાભ મળશે અને આગામી માર્ચ મહિના સુધીમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે. તેજસ પટેલ સાથે હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દુષ્કાળના સમયે લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સરકારે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કર્યું છે. આજે પોરબંદર ખાતે મુખ્યમંત્રીએ આ પ્લાન્ટને લઈને મહત્વની જાહેરાત કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં દુષ્કાળના સમયમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દરિયાના પાણીને પીવાલાયક બનાવવા માટે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે રાજ્ય સરકાર દ્વારા દરિયાના પાણીને પીવાલાયક બનાવવા માટે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં ડિસેલિનેશન પ્લાન્ટ માટેની જાહેરાત કરવામાં આવી હતી. પોરબંદર ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, માંડવી, કચ્છ સહિતના 10 સ્થળોએ આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. ભાઈઓ બહેનો, રાજ્ય સરકારે પણ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે કે દરિયાના ખારા પાણીને મીઠા કરવા. દરિયો ખૂટે નહીં કોઈ દિવસ, એમ કહેવત છે કે દરિયો ન ખૂટે. તો દરિયો આટલો બધો સૌરાષ્ટ્રના કિનારે છે, તો આ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે. હવે નવા આધુનિક સાધનો આવી ગયા છે. ઇઝરાયલથી માંડીને અમેરિકામાં આનો ઉપયોગ થાય છે, તો ગુજરાતમાં કેમ ન થાય? અને આ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે. ટેન્ડરો બહાર પડી ગયા છે. સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં જોડિયા, દ્વારકા, પોરબંદર, વેરાવળ, ભાવનગર અને ત્યાં આગળ દક્ષિણ ગુજરાતમાં દહેજ, આ બધી જગ્યાએ આવા પ્લાન્ટ ઉભા કરવામાં આવશે. એના ટેન્ડર બહાર પાડી દીધા છે. અને દરરોજ પોરબંદરમાં 2 કરોડ લીટર પાણી આ દરિયાનું ખારું પાણી મીઠું કરવાનું છે. જોડિયામાં દરરોજનું 10 કરોડ લીટર પાણી એ ખારું પાણી મીઠું થશે. અને મને ખબર છે કે મારી સૌરાષ્ટ્રની જનતા પાણીદાર છે. એક વખત એને પાણીને વીજળી બરોબર આપીએ તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત અમારા સૌરાષ્ટ્રના ખેડૂતોના કાંડામાં સમાયેલી છે. અને રાજ્ય સરકારનો ફેસલો છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાત પાણીના દુકાળમાંથી ભૂતકાળ બનાવી દેવો છે. નવી પેઢીને દુકાળ એના પડછાયા પણ ન પડે એ દિશામાં રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે. અને આ ડિસેલિનેશન પ્લાન્ટો દ્વારા 2 વર્ષમાં આ પ્લાન્ટો લાગી જાય અને આવનારા દિવસોમાં કદાચ મેઘરાજા રિસાય તો દરિયાના પાણીને, ખારા પાણીને મીઠા કરીને વાપરીશું અને આપત્તિને અવસરમાં બદલીને
આ ગુજરાતની ખમીરવંતી જનતા આગળ વધે એ દિશાનો પણ નિર્ણય છે. મને જણાવતા આનંદ થાય છે કે પોરબંદરમાં પણ 2 કરોડ લીટર પ્લાન્ટનું ટેન્ડર બહાર પડી ગયું છે અને આપણે ટૂંક સમયમાં આ પોરબંદરના દરિયાના ખારા પાણીને મીઠા બનાવીને આગળ વધવા માંગીએ છીએ. ડિસેલિનેશન પ્લાન્ટના માધ્યમથી નિયમિત 20 mld દરિયાઈ પાણી પીવાલાયક બનાવી શકાશે તે પ્રકારનો આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ રીતે પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની રહે તે માટે દરિયાના પાણી પર મીઠા બનાવવાની યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી હોવાનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. પોરબંદર જિલ્લામાં નહિવત વરસાદને કારણે પાણીની સમસ્યા સર્જાવાની સ્થિતિનું નિર્માણ થયું છે. આ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે અને સાથે સાથે લોકોને પાણી બચાવવા અપીલ કરી હતી, જે અંતર્ગત આજે મુખ્યમંત્રી દ્વારા પાણી બચાવો ઝુંબેશ પર પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે નહિવત વરસાદને કારણે આગામી ઉનાળાના સમયમાં પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ મુશ્કેલી નિવારવા નર્મદાની બલ્ક પાઇપલાઇનને ઉપલેટાથી પોરબંદર સુધી લંબાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આવી દુષ્કાળની સ્થિતિને પહોંચી વળવા આજે રાજ્યના મુખ્યમંત્રીએ પોરબંદર જિલ્લામાં પાણી બચાવો ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશ અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા વોલેન્ટિયર્સની નિમણૂક કરવામાં આવશે અને ઘરે ઘરે ડોર ટુ ડોર લોકોને પાણી બચાવવા અંગે માહિતી આપવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત ડ્યુઅલ ફ્લશ મિકેનિઝમ, પાણીના લીકેજની તપાસ કરી રિપેર કરાવવું, પાણીની ગુણવત્તા, પાણી બચાવ અને સ્વચ્છતા માટે પ્રમાણ અભિયાન સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ અભિયાનમાં લોકોને જાગૃત કરવામાં આવશે. તેજસ પટેલ સાથે હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોરબંદરમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીએ કરોડો રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તો આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરની વિવિધ સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ, પોરબંદર નગરપાલિકા, છાયા નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કચેરીનો સમાવેશ થાય છે. તો વિવિધ સમાજો દ્વારા પણ મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજ, સોની સમાજ, લોહાણા સમાજ, હાલારી વાણંદ સમાજ, સાધુ સમાજ, માલધારી સમાજ, કોળી સમાજ સહિતના વિવિધ સમાજો દ્વારા મુખ્યમંત્રીનું પરંપરાગત રીતે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેજસ પટેલ સાથે હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચોપાટી મેદાન ખાતે આજે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને કરોડો રૂપિયાની સહાય આપવામાં આવી હતી, પરંતુ આ કાર્યક્રમમાં વહીવટીતંત્રની અનાવડતને લઈને સહાય મેળવવામાં લાભાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાતે 11માં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને 3400 લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ વિતરણમાં વહીવટીતંત્રની અનાવડતને લઈને ભારે ભીડ જોવા મળી હતી અને આ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. વહીવટીતંત્રની બેદરકારીને લઈને લાભાર્થીઓને કલાકો સુધી તડકામાં સેકાવવું પડ્યું હતું. પોરબંદર થી હવાની આવી 8 વાગ્યાની, છોકરો નાનો છે ને પપ્પા લઈને બેઠા, કયું ની ધક્કા ખાવ અહીં કે 7 નંબર માંથી વાં જાવ, છોકરો લઈને કેટલું હેરાન થાય. એક છોકરીની સ્કૂલે મૂકીને આવી છું તો કેટલાક ધક્કા ખાવા, એક કુકર હાટું એટલે હવાના હેરાન થાય. અમે તો દઈ દેવાય ને કોકને, અમે હાવ ગરીબ માણસ રહ્યા હતા, આમ ધક્કા ખાઈ કેમ હાલે, તો દેવાય નહીં કોઈને. અમે ખીરસરાથી આવ્યા છીએ, અમને અભણ માણસ છે, અમને કઈ ખબર પડે નહીં. અમે વાં જઈએ તો કે વાં જાવ, વાં જઈએ તો કે વાં જાવ, ધક્કાધક્કી કરે છે. અમે એક તો એકલા છે, ગામડાના છે, બસ તો સુકાઈ ગઈ હતી, રિક્ષા ભાડું નાખીને આવી. લાભાર્થીઓને ધક્કાધુક્કીમાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી, તો બીજી તરફ અમુક લાભાર્થીઓને પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડ્યો હતો. ત્યારે વિતરણને લઈને લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તો આ લાભાર્થીઓ કરવા માટે ડીવાયએસપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા.
આ ગરીબ કલ્યાણ મેળામાં આસપાસના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તે ઉપરાંત જે ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાઓ હતી તે યોજના હેઠળ અનેક કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો કે આ જે જગ્યા છે ત્યાં પણ કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લા 1 કલાકથી આ કીટોની વિતરણમાં તંત્રની અણઆવડતને લઈને આ જે વ્યવસ્થા છે એ પૂરી ન હોવાથી કીટોની વિતરણ છેલ્લા 1 કલાકથી બંધ કરવામાં આવી છે. તે ઉપરાંત જે પોલીસ દ્વારા પણ અહીંયા જે લોકો આવ્યા છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ જે સુવિધાને અભાવે લોકો હેરાન થઈ રહ્યા છે. તમે અમુક જે લોકો છે ગામડાથી આવી રહ્યા છે તે લોકો પણ આજે કીટ લીધા વગર પરત જઈ રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરશું કે જે લોકો અત્યારે આવ્યા છે. તમે ક્યાંથી આવો છો અને શું લેવા આવ્યા હતા? કુકર લેવા આવ્યા છે. કુકર સવારમાં 8 વાગ્યાના નહીં નથી મળી હજી. આ લોકો છે ગામડેથી કીટ લેવા આવ્યા હતા, પરંતુ લાઈનમાં ઉભ્યા બાદ પણ આ કીટ તે લોકોને મળી નથી. તેવી જ રીતે બીજા પણ એક લોકો અહીંયા બેન ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરું. તમે ક્યાંથી આવ્યા હતા અને ક્યાંથી આવ્યા હતા અને શું લેવા આવ્યા હતા? કુકર લેવા આવ્યા. કુકર નાનો છોકરો હવાની યાદી સામે ધક્કા કરાય ત્યાં અહીં જાવ ધક્કા છોકરો દબાય નાના ધક્કા ખા કયું છોકરો લઈને કેટલા ધક્કા 7 નંબરમાં જાય તો કે સામે જાવ કેટલાક ધક્કા ખાવા મારે કુકર હાટું ભાઈ. એક સામાન્ય કુકર માટે થઈને આ બેન છેલ્લા સવારથી ધક્કા ખાઈ રહ્યા છે. તેમજ તંત્રના જે અધિકારીઓ છે સ્ટોલ ઉપર તે આ સ્ટોલમાંથી બીજા સ્ટોલ તેમજ અનેક સ્ટોલ ઉપર ધક્કા ખવડાવી રહ્યા છે. ત્યારે તંત્રની અણઆવડતને લઈને અત્યારે લોકો હેરાન થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે લોકો અત્યારે મોટી સંખ્યામાં લોકો તડકાના શેકાઈ રહ્યા છે, પરંતુ તંત્રનું પેટનું પાણી નથી હલી રહ્યું. તેમજ પોલીસ દ્વારા પણ અહીંયા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ લોકો જે તંત્રની જે બેદરકારીને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે. મિલન ઠકરાર સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો પોરબંદર એસટી ડેપો દ્વારા પણ ચોપાટી ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં 10 જેટલી બસો ફાળવવામાં આવી હતી. આ બસો ફાળવવામાં આવતા અનેક રૂટો કેન્સલ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા પોરબંદરના ચોપાટી મેળા મેદાન ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરીબ કલ્યાણ મેળાને લઈને એસટી બસો ફાળવવામાં આવી હતી. પોરબંદર ડેપોની 10 બસો ફાળવવામાં આવી હતી, જેને કારણે અનેક રૂટો કેન્સલ કરવામાં આવ્યા હતા. આ રૂટો કેન્સલ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિપુલ રાઠોડ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત હસ્તક ચાલી રહેલા રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ બાબતે કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરમાં સ્વીકાર કર્યો હતો કે વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લા પંચાયત હસ્તક ચાલી રહેલા રસ્તાઓના નવીનીકરણના કામમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ કામ ઉપરાંત પોરબંદરના ખાંભોદર વાછોડા રોડ પર સાઇટ શોલ્ડર કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું નથી. આમ અનેક કામમાં ભ્રષ્ટાચારો આચરવામાં આવી રહ્યા છે, જેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ડેપ્યુટી ડીડીઓ મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા ચાઇનીઝ તુક્કલ અને ફાનસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોરબંદર વિસ્તારમાં શિયાળાના સમયમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. ત્યારે પક્ષીઓને ઉત્તરાયણના પર્વ દરમિયાન મુશ્કેલી ન પડે તેમજ ગંભીર અકસ્માતોના બનાવો અટકે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડી સૂચનાઓ આપી છે, જેમાં પ્લાસ્ટિક, સિન્થેટિક, ટોક્સિક મટીરિયલ, લોખંડ પાવડરમાંથી બનાવવામાં આવેલ ચાઇનીઝ દોરાનો પતંગ ઉડાડવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ આકાશમાં કરવામાં આવતી તમામ આતશબાજીઓ પર મનાઈ ફરમાવવામાં આવી છે. તે ઉપરાંત સવારે 6 થી 8 તેમજ સાંજના 5 થી 8 દરમિયાન પક્ષીઓને નીકળવાનો સમય હોય તે દરમિયાન પણ પતંગ નહીં ચગાવવા જણાવવામાં આવ્યું છે. વિપુલ રાઠોડ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના બંદર રોડ ઉપર આવેલા વીજ બિલનું કલેક્શન સેન્ટર એકાએક બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સ્થાનિકોએ વીજ તંત્રને રજૂઆતો કરી હતી. પીજીવીસીએલ દ્વારા શહેરના વિવિધ રસ્તાઓમાં વીજ બિલ ભરી શકાય તે માટેની વ્યવસ્થા ઊભી કરી છે. તાજેતરમાં જ બંદર રોડ ઉપર આવેલ વીજ બિલ સેન્ટરની ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. આ વીજ બિલ સેન્ટર બંધ થવાને કારણે સલાટવાડો, નાગરવાડો, વોરાવાડ,
ખારવાવાડ સહિતના આસપાસના વિસ્તારોના ગ્રાહકોને હવે વીજ બિલ અન્ય જગ્યાએ ભરવા જવું પડશે. આથી ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. પોરબંદર પીજીવીસીએલ દ્વારા બંદર રોડ ઉપરનું બિલ કલેક્શન 1લી તારીખથી બંધ કરવામાં આવતા આસપાસના સલાટવાળો, નાગરવાળો, ભોંયવાળો, ખારવાવાડ, હોરાવાડ, ભાટિયા બજાર, ગોપનાથ પ્લોટ, વેકુડી પ્લોટ સહિતની 35,000ની વસ્તીને બિલ ભરવા માટે છેક હેડ ઓફિસે જવું પડશે કામ ધંધા છોડીને. કારણ કે પીજીવીસીએલના આ જે બિલ કલેક્શન હતું એ બંધ થઈ જતા આસપાસના લોકોને સખત આડમારી થશે અને લોકોને દૂર સુધી જવું પડશે. અને પારેખ ચકલા સબ પોસ્ટ ઓફિસમાં પણ બિલ લેવાનું બંધ કરવામાં આવેલ છે. હેડ પોસ્ટ ઓફિસમાં પણ બંધ કરવામાં આવેલ છે. જેથી લોકોને ના છૂટકે હેડ ઓફિસે જવું પડશે. જેથી વહેલી તકે આ બિલ કલેક્શન સેન્ટર અન્ય કોઈ પણ સંસ્થાઓને સોંપીને પણ વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ સમસ્યાથી ત્રસ્ત બનેલા સ્થાનિકોએ આજે વીજ કચેરીને લેખિત રજૂઆત કરી આ બિલ સેન્ટર ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. વિપુલ રાઠોડ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. પોરબંદરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો. રાજ્યના મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. ગરીબ કલ્યાણ મેળામાં 3,400 લાભાર્થીઓને 1.61 કરોડની સહાય. મુખ્યમંત્રીના હસ્તે બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરાયું. પાણી બચાવો ઝુંબેશનો પણ પ્રારંભ. ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી. અવ્યવસ્થાને લઈને હાલાકી. ફરી મળીશું પોરબંદર લાઈવમાં. આજ સમયે ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.